જય હિન્દ દોસ્તો. આવનારી CCE, PSI, કોન્સ્ટેબલ, GPSC સહિત તમામ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સનો અગત્યનો ટોપિક ગુજરાતનું બજેટ 100 કરતાં વધારે અગત્યના વન લાઇનર સાથે ડિસ્કસ કરીશું આ વિડીયોમાં. પરંતુ આગળ વધીએ તે પહેલાં અહીંયા તમારી સામે જે વ્યક્તિ છે, આ વ્યક્તિ જે છે તેઓ ગુજરાતના નાણામંત્રી છે. તમારે વિડીયો પોઝ કરીને કમેન્ટમાં ગુજરાતના નાણામંત્રીનું નામ જણાવવાનું છે. હવે આ બજેટનું બેગ તમારી સામે છે. આ બેગનો રંગ લાલના બદલે બ્લેક છે. કેમ એવું? આ જે ડિઝાઇન છે તે કેમ આવી છે? તો આ ડિઝાઇન જે છે તે છે વાલની ચિત્રકલા. આ વાલની ચિત્રકલા જે છે અને આ રીતની ડિઝાઇન જે છે છેલ્લા 4 વર્ષથી જે GPSC ચેરમેન છે, તમને ખ્યાલ છે GPSC ચેરમેન હસમુખ સર, તો તેમના વાઇફ બીના પટેલ, તેમના દ્વારા જે છે આ બેગ ડિઝાઇન કરવામાં આવે છે છેલ્લા 4 વર્ષથી. આ છે વાલી ચિત્રકલા. વાલી ચિત્રકલાને તમે જોઈ હશે અમદાવાદમાં અત્યારે એક થીમ તરીકે યુઝ કરવામાં આવે છે અને ગુજરાતના મેજર સિટીમાં જે છે વાલી ચિત્રકલાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાર્ટ કરીએ બજેટને વન લાઇનર સ્વરૂપે ડિસ્કશનની. ગુજરાતના બજેટનું કુલ કદ કેટલું છે? તો આને તમે લખશો 4,08,000. પાછળના નંબર યાદ રાખવાના છે? નહીં, શોર્ટમાં યાદ રાખો 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ. એવું કોઈ એક્ઝેક્ટ ડિજિટ યાદ નથી રાખવાનું કે 4,08,053 એવું બધું યાદ નથી રાખવાનું. તમારા જસ્ટ 408 408 આ રીતે શોર્ટમાં બનાવીને યાદ રાખી લેવાનું છે. બજેટના મુખ્ય 5 સ્તંભો કયા છે? સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ. 5 મુખ્ય સ્તંભો છે. એક્ઝામની અંદર MCQમાં પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયું એક જે છે તે બજેટનું મુખ્ય સ્તંભ નથી. એના માટે ખબર હોવું જરૂરી છે કે કયા છે. તો આ 5 સ્તંભો છે. ચલો, જાહેર પરિવહન માટે કેટલી નવી બસોની જોગવાઈ કરવામાં આવી છે? 2463 2463 નવી બસો. દોસ્તો, અગાઉ આપણે ગુજરાત પાક્ષિકના વિડીયોની અંદર જે છે ઘણા બધા મિત્રોએ બજેટ રિલેટેડ કમેન્ટ કરી હતી, જેથી કરીને આ વિડીયો જે છે પબ્લિશ કરવામાં આવે છે. ઓબ્વિયસલી વિડીયોમાં તમે કમેન્ટ કરશો તો તે ફ્યુલ તરીકેનું કાર્ય કરશે અને આવી જ રીતે વિડીયો ચેનલ પર આવતા રહેશે. આ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરો. કયા વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે? તો 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે. નાણામંત્રીએ શું કીધું? એવું કીધું કે ભાઈ આપણી પાસે સફેદ રણ છે, સુંદર દરિયાકાંઠા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સોમનાથનો સાંસ્કૃતિક વારસો છે. તો આ ગુજરાતની ફલક જે છે તેના પર ગુજરાત પ્રવાસન વર્ષ 2026ને આપણે ઓબ્ઝર્વ કરીશું. કયા યાત્રાધામ માટે માસ્ટર પ્લાન અંતર્ગત 300 કરોડ ફાળવવામાં આવે છે? તો આ છે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન. અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન. ગુજરાતની પ્રથમ, આ યાદ રાખવાનું છે, ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ ક્યાં સ્થાપવામાં આવશે? અંબાજી ખાતે. જે બ્રેકેટમાં માહિતી છે તેને જસ્ટ એકવાર જોઈ લેવાની છે. મહત્વની વાત છે તેનો જવાબ. પ્રથમ ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ કોપર લેડ ઝિંક માટેની ખાણ ક્યાં સ્થાપવામાં આવશે? અંબાજી. આવી આ પ્રથમ ખાણ હશે. ઇમરજન્સી રિસ્પોન્સ સમય ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે? તો આ છે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ. જનરક્ષક પ્રોજેક્ટ. આ પ્રશ્ન PSI અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી છે. અગાઉ આપણે પ્રોજેક્ટ વિશ્વાસ અને ત્રિનેત્રની વાત કરી ચૂક્યા હતા, રાઈટ? તો પોલીસ રિલેટેડ ઘટના આપણે TRB જવાનો છે તેનું બધું વધાર્યું હતું, રાઈટ? 300થી વધારીને 450 કર્યું છે. તો આ બધું પોલીસ રિલેટેડ જેટલું પણ કરંટ અફેર આવે છે તે પોલીસની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. પોલીસ ડેટાના વિશ્લેષણ માટે કયા કેન્દ્રોની સ્થાપના થશે? ડેટા ફ્યુઝન સેન્ટર એન્ડ સેન્ટર ફોર એક્સિલન્સ ફોર AI ઇન પોલીસિંગ, રાઈટ? શહેરોમાં પાણી પુરવઠો મજબૂત કરવા માટે કયું મિશન અમલમાં આવશે?
તો જે વોટર ઇન્ફ્રા છે તેને મજબૂત કરવા માટે મિશન જીવન ધારા 100 કરોડના ખર્ચે જે છે અમલમાં આવશે. મિશન જીવન ધારા. રાજ્યના કયા 5 સેટેલાઇટ ટાઉન વિકાસવાનું આયોજન કરેલ છે? તો આ 5 સેટેલાઇટ ટાઉન જે છે તેના નામ યાદ રાખવાના છે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર. આ પાંચેને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદને કયા વર્ષની કોમનવેલ્થ ગેમ્સ માટે ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની નેમ ગુજરાત સરકારે મૂકી દીધી છે? તો તે છે વર્ષ 2030. વર્ષ 2030 માટે. આ કેટલામી છે? તો આ 24મી કોમનવેલ્થ ગેમ્સ છે. આની અધ્યક્ષતા માટે જે મિટિંગ યોજાઈ હતી તે સ્કોટલેન્ડ ગ્લાસગો ખાતે યોજાઈ હતી. વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે કયું મિશન જાહેર કરવામાં આવ્યું છે? ગુજરાત વાયર ફ્રી સિટી મિશન 500 કરોડના ખર્ચે. કયા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે? તો આ છે કડાણા ડેમ. પૂછવામાં આવે કે ભારતમાં સૌ પ્રથમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ કઈ જગ્યાએ અમલી બન્યો હતો? તો તે હતો મધ્યપ્રદેશમાં. હવે આ કડાણાવાળો પ્રશ્ન તો તમે રિસેન્ટલી એક્ઝામમાં જોયું હતું, રાઈટ? ક્યાં આવશે? મહીસાગર જિલ્લામાં મહી નદી પર કડાણા. સરદાર સરોવર, કેવડિયા નર્મદા, ઉકાઈ ડેમ તાપી, દાંતીવાડા બનાસકાંઠા, કમલેશ્વર ગીર સોમનાથ, આજી રાજકોટ. આ બધા ડેમની માહિતી તમને ખબર હશે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? ગુજરાતનો ફાળો છે 8.2%. 8.2%. આ પ્રશ્ન અગત્યનો છે. ગુજરાતની માથાદીઠ આવક કેટલી છે? તો તે છે 3,01,000 રૂપિયા. રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધુ. 60% વધુ. આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે કઈ નવી યોજના જાહેર કરાઈ છે? નામ યાદ રાખવાનું છે. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. તો હવે આઈટીઆઈ આખું નામ શું છે? ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ટ્રેનિંગની વાત કરી રહી છે, સ્કિલ કૌશલ્યની. તો અહીંયા કૌશલ્ય વર્ડ છે ને, આઈટીઆઈ કૌશલ્ય. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. ચાલો. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે કઈ યોજના હેઠળ 1250 કરોડ રૂપિયા ફાળવાયા છે? નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં આવી જ રીતે કરંટ અફેરના મંથ વાઇઝ વિડીયો અને પીડીએફ તમે હવે જોઈ શકો છો એપ પર સુપર કરંટ અફેરમાં જઈને. સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અલગ અલગ સોર્સિસમાંથી આ રીતની વન લાઇનર પીડીએફ અને મંથલી વિડીયોઝ જે છે મળી રહેશે. આવનારી સીસીઈ, પીએસઆઈ, જીપીએસસી સહિત તમામ પરીક્ષા માટે આ કરંટ અફેર્સ જે છે ઉપયોગી બની રહેશે. ચાલો. લોથલ ખાતે કયા મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે? તો આ છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ. હવે આ જે લોથલ છે એ ભારતની માત્ર સિંધુ ખીણ સભ્યતા છે તેનું એક વેપાર કેન્દ્ર જ નહોતું, પરંતુ તે ભારતની સમુદ્ર શક્તિનું એક સમયનું પ્રતીક હતું. હવે આ શક્તિને ફરીથી ઉજાગર કરવા માટે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે છે અહીંયા તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં આજથી 2200 વર્ષ પહેલાં જે છે અહીંયા ડોકયાર્ડ જોવા મળતું હતું. ડોકયાર્ડ એટલે કે વાહન લંગારવાનો એક જગ્યા. અને વર્ષ 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. પ્રાચીન બંદરોમાંનું એક લોથલ. સરકાર દ્વારા વર્ષ 2022માં નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે છે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એક મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક, ક્લાઇમેટ પાર્ક, આ બધું ત્યાં તૈયાર થઈ રહ્યું છે. વિશ્વનું સૌથી ઊંચું દીવા દાંડી જે છે તે પણ લોથલ ખાતે તૈયાર થઈ રહ્યું છે. કયા 6 ક્ષેત્રો માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે? દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કચ્છ. આ 6 ક્ષેત્રો માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમારોની આવક મર્યાદા કેટલી કરાઈ છે? તો 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ છે. 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ છે. દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઇબ્રેરી ક્યાં બનશે? તો તે ગાંધીનગર ખાતે બનશે, જેનું નામ હશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં તમારા માટે એક બહુ જ
ઇઝી ક્વેશ્ચન જેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે આ લોથલ જે છે તેનું ઉત્ખનન કોણે કર્યું હતું. લોથલ જે છે તેનું એક્સકેવેશન ઉત્ખનન કોણે કર્યું હતું. આ જે ઉત્ખનન કરતા છે તેમનું નામ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આ છે અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન. અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન. ગુજરાત સરકારે આ વખતે 300 કરોડ જે છે કોલ ગેસિફિકેશન માટે ફાળવ્યા છે. કયા બે નવા એક્સપ્રેસ વે માટે 3000 કરોડ ફાળવવામાં આવ્યા છે? તો તે છે નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે. ગૌ માતા પોષણ યોજના માટે કેટલી જોગવાઈ છે? 500 કરોડની. 500 કરોડની. નિકાસ એટલે કે એક્સપોર્ટ, નિકાસને વેગ આપવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરાશે? તો તે છે જીઈપીસી. જીઈપીસી આખું નામ છે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. હવે જો આ રીતે કોઈ નવી સંસ્થા બને છે તો તે ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યારે એવું કીધું કે નિકાસના વેગ આપવા માટે જીઈપીસી બનશે, તો ટૂંક સમયમાં આના ચેરમેન બનશે. આ ચેરમેનનું નામ તમારે યાદ કરી લેવાનું રહેશે. અત્યારે તો કોઈ છે નહીં, હવે આ બોડી બનશે. પછી સરકારે એવું કીધું કે જે જીઈઆરસીનો અહેવાલ છે તે અંતર્ગત ભરતી સંકલન સમિતિ બનશે. ભરતી સંકલન સમિતિ એટલે કે જેટલા પણ ભરતી બોર્ડ છે આવા 11 જેટલા બોર્ડને એક જ જગ્યાએ બેસાડીને મિટિંગ કરીશું અને એક્ઝામને જલ્દીથી કન્ડક્ટ કરવા માટેનું આયોજન કરીશું. એક બોડી આ થઈ ગઈ, બીજી બોડી આ થઈ ગઈ. ત્રીજી છે ગ્રીટ. હવે તમને એવું કે આ ગ્રીટ શું છે? આવું તો ક્યાંય જોયું જ નથી. તમે જોયું હશે અગર તમે અગાઉના વિડીયોઝ જોયા અથવા વાંચ્યા હોય. જેમ કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. આ તો શેના જેવું લાગે છે? આ લાગે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ જેવું. યસ, જે રીતે ભારત સરકારનું થિંક ટેન્ક નીતિ આયોગ છે તેવી રીતે ગુજરાત સરકારે વિચાર્યું કે ગુજરાતનું પણ એક થિંક ટેન્ક હોવું જોઈએ જે ગુજરાતને 3.5 ટ્રિલિયન ઇકોનોમી વર્ષ 2047 સુધી પહોંચાડવામાં મદદ કરે. સીઈઓ કોણ છે? બસ ખાલી સીઈઓ યાદ રાખવાના છે. એસ અપર્ણા. એસ અપર્ણા જે છે તે સીઈઓ છે ગ્રીટના. ગ્રીટ જે છે રાજ્ય સ્તરે નીતિ આયોગ જેવું કાર્ય કરતી એક મહત્વની સંસ્થા છે. ચલો, ખેતીની જમીનો માટે કયો મહત્વનો નીતિગત નિર્ણય લેવાયો છે? ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે, એટલે કે પ્રીમિયમમાંથી તેને મુક્તિ મળી જશે. કયા 5 સ્થળોએ આઈ હબના રિજનલ સેન્ટર સ્થાપવામાં આવશે? આઈ હબના મુખ્ય 5 સ્થળો છે અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે કેટલી ફાળવણી કરાઈ છે? 2848 કરોડ. વિધવા બહેનો માટે સહાયની યોજના. એમએસએમઈ એકમો માટે 1775 કરોડ કઈ સ્કીમ અંતર્ગત ફાળવવામાં આવે છે? આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમઈ. એમએસએમઈની એક અપડેટેડ નવી વ્યાખ્યા છે એ ખાસ તૈયાર કરી લેવી. રાજ્યમાં કેટલી નવી ઔદ્યોગિક વસાહતો જીઆઈડીસી સ્થાપવામાં આવશે? કુલ 5. કુલ 5. શિક્ષણની ગુણવત્તા માટે બાલવાટિકાથી ધોરણ 10 સુધી કઈ શાળા બનાવવામાં આવશે? સંકલિત શાળાઓ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, 120 કરોડના ખર્ચે. આદિજાતિ વિસ્તારોમાં કઈ લાઇબ્રેરીઓ સ્થાપવાનું આયોજન છે? ભગવાન બિરસા મુંડા, જેમને ધરતી આબા તરીકે પણ ઓળખવામાં આવે છે અને જનજાતીય ગૌરવ દિવસ જે છે તેમની યાદમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કેટલા તાલુકાઓમાં? 15 તાલુકાઓમાં. લાઇબ્રેરીનું નામ શું છે? ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી. તો પછી આ નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? જલ્દીથી કમેન્ટ કરો. જલ્દીથી વિડીયો પોઝ કરીને કમેન્ટ કરો. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ વધારવા કઈ યોજના હેઠળ 250 કરોડ ફાળવાયા છે? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. વિજ્ઞાન સાધના યોજના. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ તાલીમાર્થીઓને કેટલી માસિક સહાય મળશે? ₹3000 સુધીની. ₹3000 સુધીની. રિસર્ચ પાર્કની સ્થાપના કઈ કોલેજમાં આઈઆઈટી મોડેલ પર કરવામાં આવશે? તો આ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ ખાતે. અહીંયા શું થશે? રિસર્ચ પાર્કની સ્થાપના થશે.
આશ્રમ શાળાઓમાં રહેતા વિદ્યાર્થીઓની માસિક સહાયમાં કેટલો વધારો કરાયો છે? તો અત્યાર સુધી 2160 રૂપિયાથી જેને વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. નવી કેટલી પીએમ શ્રી સ્કૂલ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે? તો નવી 926 પીએમ શ્રી સ્કૂલો શરૂ કરવામાં આવશે. આમાં યાદ રાખવાનું છે આ શ્રીનું ફૂલ ફોર્મ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. ફરી એકવાર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યાદ રાખવાનું છે. રાઇઝિંગ ઇન્ડિયા, રાઈટ. પીએમ શ્રી સ્કૂલ કેટલી? 926. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કેટલા નવા કેન્દ્રો શરૂ થશે? 121. વીબીજી રામજી યોજના હેઠળ રોજગારીના દિવસો 100થી વધારીને કેટલા કર્યા છે? 100થી વધારીને 125 કરી દેવામાં આવ્યા છે. બેસિકલી આ જે છે મનરેગાનું નવું નામ છે, તેને રિનેમ કરી દેવામાં આવ્યું છે. પીએમ જય યોજના હેઠળ કેશલેસ સારવાર માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? 3472 કરોડ. વર્ષ 26-27માં કુલ કેટલા નવા આવાસો પૂરા પાડવાનું લક્ષ્યાંક છે? તો આ છે 3,15,000. 3,15,000. રાજ્યમાં ખેતીના યાંત્રિકીકરણ જેમ કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર વગેરે માટે કેટલી જોગવાઈ છે? 1565 કરોડ. કૃષિ ક્ષેત્રે COE સેન્ટર ઓફ એક્સિલન્સ કયા પાકો માટે સ્થપાશે? તો આ પાકો છે ડાંગર, કઠોળ, તેલીબિયા અને આ માહિતી રદ છે. બજેટમાં સ્માર્ટ પાર્કિંગ સુવિધા માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? યસ, સ્માર્ટ પાર્કિંગની જાહેરાત કરવામાં આવી છે 100 કરોડના ખર્ચે. રાજ્યની આવકમાં જીએસટી અન્ય કરવેરાનો હિસ્સો કેટલો છે? હવે આ પ્રશ્ન અગત્યનો છે. જીએસટીનો 43.22% ભાગ છે રાજ્યની આવકમાં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 43.22%. કઈ પોલિસી હેઠળ 67,000 કરોડથી વધુ મૂડીરોકાણ અપેક્ષિત છે? ટેક્સટાઇલ પોલિસી. બજેટ 2026-27ની બજેટ પોથી પર કઈ ચિત્રકલા કંડારવામાં આવી છે? તો આ છે વારસી. વારસી છે? ના, બિલકુલ વારસી નથી. આ છે વાલ્લી ચિત્રકલા. વાલ્લી ચિત્રકલા. ચિત્રકાર છે બીના હસમુખ પટેલ, જેઓ જીપીએસસી ચેરમેનના વાઇફ છે. આપત્તિ વ્યવસ્થાપન માટે કયું નવું ફંડ બનાવવામાં આવશે? તો તે છે સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ 1855 કરોડના ખર્ચે. ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ માટે કયો ટૂંકો શબ્દ પ્રયોજાયો છે? તે છે જ્ઞાન. આ જ્ઞાનનું ફૂલ ફોર્મ અહીંયા આપવામાં આવ્યું છે. નવા કેટલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખોલવામાં આવશે? તો આ ક્વેશ્ચન ફરી એકવાર રિપીટ થઈ ગયો છે. 121. છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે કેટલા નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરાશે? તો આ છે 50 નવા રથ શરૂ કરવામાં આવશે. પીએમ જય અંતર્ગત કુલ 3472 કરોડ જે છે ફાળવવામાં આવશે. પીએમ જય યોજના અંતર્ગત અત્યાર સુધી 68 લાખ લોકોએ જે છે આ સારવારનો લાભ લીધો છે. આ યોજના જે છે તેના માટે નોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી છે. કુટુંબ દીઠ વાર્ષિક 5 લાખનું પેકેજ કેશલેસ કવરેજ આપવામાં આવે છે, રાઈટ. અને જે લાભાર્થી છે તેના માટે જે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ 2011 છે તે ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે કેન્દ્ર રાજ્ય વચ્ચેનો રેશિયો છે તે છે 60-40નો. 60-40નો. બાળકો અને સગર્ભા મહિલાઓમાં પોષણ માટે નવી કેટલી આંગણવાડીઓ બનાવવામાં આવશે? તો 2000 નવી આંગણવાડી જે છે બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના અંતર્ગત કેટલા મકાન બનાવવામાં આવે છે? આ ક્વેશ્ચન રિપીટેડ છે, બટ આ ક્વેશ્ચનને આપણે ટ્વિસ્ટ કરી દઈએ કે આ પીએમ આવાસ યોજના જે છે તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેની શરૂઆત જે છે 25 જૂન 2015ના રોજ થઈ હતી. 2015માં અર્બન એટલે કે શહેરી અને વર્ષ 2016માં ગ્રામીણ એટલે કે રૂરલ પીએમ આવાસ યોજનાની શરૂઆત થઈ હતી. એટલે કે ભારતને વર્ષ 2047 સુધીમાં હાઉસિંગ ફોર ઓલ, દરેક પાસે પોતાના ઘર હોવાનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. કયા વર્ગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદામાં વધારો કરાયો છે? SC/ST વર્ગ માટે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને કેટલી કરાઈ છે? ₹6 લાખ. કયા અભિયાન હેઠળ ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે એક નવી ઓળખ ઊભી કરવામાં આવશે? તો આ ઇનિશિયેટિવનું નામ છે વેડ ઇન ઇન્ડિયા.
ગુજરાતમાં લગ્ન કરો. વેડ ઇન ઇન્ડિયા. કયા જિલ્લામાં ઝાલોદ અને ગરબાડા તાલુકામાં નવી જીઆઈડીસી સ્થાપનાની યોજના છે? તો આ છે દાહોદ. દાહોદના ઝાલોદ અને ગરબાડામાં નવી જીઆઈડીસી સ્થાપવાની યોજના છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે રુચિ વધારવા કઈ યોજના અમલમાં છે? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. પશુપાલકોને પૂરક આવક એટલે કે વધારાની આવક અને ગ્રીનફિલ્ડ માટે કેટલા ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે? 4 ઝોનમાં. કયા બે યાત્રાધામો વચ્ચે નમો શક્તિ એક્સપ્રેસવે માટે 3000 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે? તો આ છે સોમનાથ અને દ્વારકા. આપણે સોમનાથને લઈને જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે, જે સોમનાથ પર જે આક્રમણ થયું હતું તેના 1000 વર્ષ પૂર્ણ થયા છે. તો આ જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે તેને ગુજરાત પાક્ષિકના વિડીયોમાં કવર કર્યો છે. જો તમે આ વિડીયો ના જોયો તો એને ચેનલ પર જઈને જરૂરથી જોઈ લો. એઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે કયો નવો અધિનિયમ અમલમાં મુકાયો છે? જેમાં 516 જોગવાઈમાં સુધારો કરાયો છે. આ છે ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ. ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ. રાજ્યમાં કેટલી જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવાનું આયોજન છે? તો તે 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવાનું આયોજન છે. આની પહેલાં આપણે જોયું હતું ઝાલોદ અને ગરબાડા. ઝાલોદ અને ગરબાડા જે છે ક્યાં આવેલ છે? દાહોદમાં. શું બનાવવાનું છે અહીંયા? જીઆઈડીસી. કઈ નવી પોલિસી દ્વારા યુવા પ્રતિભાને એઆઈ આધારિત રિસર્ચ સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી તકો મળશે? તો આ છે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈ. વાત અહીંયા એઆઈની થઈ રહી છે. તો એઆઈને લઈને ભારતે એઆઈની સૌથી મોટી ઇવેન્ટ હોસ્ટ કરી છે. તો ગ્લોબલ સાઉથનો ભારત પ્રથમ દેશ બન્યો છે આ ઇવેન્ટને હોસ્ટ કરનાર, જે છે એઆઈ ઇમ્પેક્ટ સમિટ. તો આ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાંથી પૂછાઈ શકે તેવા એમસીક્યુનો વિડીયો પણ ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. ડુ વોચ ઇટ. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓ માટે અમદાવાદ ઉપરાંત કયા 3 શહેરોમાં આઈવીએફ શરૂ કરાશે? તો અમદાવાદ સહિત સુરત, ભાવનગર અને જામનગરમાં આઈવીએફની સુવિધા શરૂ કરાશે. આઈવીએફનું આખું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જે આરટી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી પર કાર્ય કરે છે, એઆરટી પર. રાષ્ટ્રની કુલ માલસામાન નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 26%થી વધુ. કેટલા ટકા છે? 26%થી વધુ. રાજ્યના રસ્તાઓ પર કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવા માટે કઈ યોજના હેઠળ 5600 કરોડ ફાળવાયા છે? આ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના. દરિયાઈ કિનારાના પ્રવાસનને વેગ આપવા માટે પોરબંદરના કયા સ્થળે પ્રવાસન વિકાસ કરવામાં આવશે? તો આ છે વિસાવડા ખાતે. સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં વીજ લાઇનોને કયા નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે? એલિવેટેડ કેબલ નેટવર્ક. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન માટે કેટલી જોગવાઈ છે? 39 કરોડની. નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશન માટે કેટલી જોગવાઈ છે? 226 કરોડની. રાજ્યમાં પશુઓના રોગ નિદાન અને સંવર્ધન દ્વારા દૂધ ઉત્પાદનનો ફાળો કેટલા ટકા સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે? 10%થી વધુ. 10%થી વધુ. દોસ્તો, થોડા સમય પહેલાં જ આપણે જીએઆરસી જે છે તેની ભલામણની પોસ્ટ મૂકી હતી. જીએઆરસી જે છે તેને લઈને બજેટમાં પણ ઉલ્લેખ છે. એકવાર આ બજેટની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે ડાઉનલોડ કરી લો, ઘણી બધી માહિતી મળી રહેશે. જીએઆરસીનું આખું નામ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. હસમુખ અઢિયા તેના ચેરમેન છે. ગુજરાતીમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ. અત્યાર સુધી તેણે કુલ કેટલા અહેવાલો સરકારને રજૂ કર્યા છે? 6. મુખ્યત્વે કયા વિષય પર તે કેન્દ્રિત છે? નાગરિક કેન્દ્રિત સેવાઓ, વહીવટી સુધારાઓ અને માનવ સંસાધન વિકાસ પર તે કેન્દ્રિત છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે કયા પંચે વહીવટી ભલામણો આપી છે? તો તે છે જીએઆરસી. શોર્ટમાં કહીશું ગુજરાત વહીવટી સુધારણા પંચ, જીએઆરસી. કયા પંચે એવું કીધું છે કે જે વહીવટી કાર્યક્ષમતા વધારવી છે અને સુશાસન જે છે તેને સ્થાપિત કરવો છે, તો આ ભલામણો એક્સેપ્ટ કરવી જોઈએ તમારે? તો આ છે જીએઆરસી.
2047 સુધીમાં વેરી ઇમ્પોર્ટન્ટ વૈશ્વિક મેરીટાઈમ ટ્રેડમાં ભારતનો કેટલો હિસ્સો કરવાનો લક્ષ્ય છે? તો ભારત જે છે 30% અચીવ કરવા માંગે છે. વિશ્વના મેરીટાઈમ ટ્રેડમાં ભારતનો હિસ્સો 30% થાય તેવું ભારતનો લક્ષ્યાંક છે વર્ષ 2047 સુધીમાં. ગુજરાતને ડમ્પ ફ્રી બનાવવા માટે અત્યાર સુધી કેટલા મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો છે? 253 લાખ મેટ્રિક ટન. નાગરિકોને એક જ પ્લેટફોર્મ પરથી બધી જ સેવાઓ આપવા માટે કઈ સિસ્ટમ શરૂ કરાશે? તો તે છે GUDS, ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા સુધી લઈ જવાનું આયોજન છે? 10% સુધી આપણે વાત કરી ચૂક્યા છીએ. રાજ્યના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સુવિધાઓ માટે કેટલા ગાઈડને તાલીમ આપવાનું આયોજન છે? 1000 ટુરિસ્ટ ગાઈડને. શહેરી વિસ્તારોમાં ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવા માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વસહાય જૂથોને બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહન આપવા માટે 45 કરોડની જોગવાઈ છે. હવે જે જગ્યાએ આ લખવામાં આવે છે એનો મતલબ કે એક ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે, રાઈટ? એ વસ્તુ પર તમે ખાસ નોટ કરો. નમો લક્ષ્મી યોજના હેઠળ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 4 વર્ષના સમયગાળા દરમિયાન કુલ કેટલી આર્થિક સહાય મળવાપાત્ર છે? ₹50,000. ₹50,000. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ઉચ્ચ માધ્યમિકમાં કયા પ્રવાહમાં પ્રવેશ મેળવવો અનિવાર્ય છે? વિજ્ઞાન સાધના છે તો વિજ્ઞાનમાં જ પ્રવેશ લેવો પડશે. ડન. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, કૌશલ્ય કીધું ITI મગજમાં આવી ગયું, જવાબ આવી જશે. અંતર્ગત કઈ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને કૌશલ્ય તાલીમ અને આર્થિક સહાય અપાશે? તો સરકારી અને ગ્રાન્ટ ઇન ITIમાં. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 121 નવા કેન્દ્રો જે છે શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ તાલીમાર્થીઓને આપવામાં આવતી માસિક સ્ટાઇપેન્ડમાં સરકાર દ્વારા કેટલી મહત્તમ સહાય અપાય છે? 3000 સુધીની. 3000 સુધીની. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાયની રકમ કયા માધ્યમથી ચૂકવવામાં આવે છે? તો તે છે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સીધા બેંક ખાતામાં. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં હું તમને એક વાત પૂછવા માગું છું કે આ વર્ષે ગુજરાતના બજેટમાં જેટલી પણ યોજનાઓ છે આ બધી જ યોજના પર અલગથી આ રીતે વિડીયો યુટ્યુબ પર લાવવો જોઈએ? ઇફ યસ તો કમેન્ટમાં લખો ગુજરાત યોજના. ગુજરાત યોજના. ચલો. ગૌમાતા પોષણ યોજના માટે બજેટ 2026-27માં કેટલી રકમની જોગવાઈ છે? ગૌમાતા પોષણ 500 કરોડ રૂપિયા. રિપીટેડ ક્વેશ્ચન છે, અવોઇડ કરીએ. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના દ્વારા મુખ્યત્વે કયા બે વિસ્તારોની સિંચાઈની સમસ્યા હલ કરવાનું આયોજન છે? ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર. લખપતિ દીદી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસહાય જૂથની મહિલાઓની વાર્ષિક આવક ઓછામાં ઓછી કેટલી કરવાનો છે? તો લખપતિ એટલે કે ₹1,00,000. 1,00,000. જીવનધારા મિશન અંતર્ગત પ્રથમ તબક્કે કેટલી શહેરી સ્થાનિક સંસ્થાઓ અર્બન લોકલ બોડીઝ દૈનિક પાણી પુરવઠો સુનિશ્ચિત કરાશે? તો આવી 32 ULBમાં જે છે દરરોજનું પાણી સુનિશ્ચિત કરવામાં આવશે. જીવનધારા મિશન. પરીક્ષામાં ક્યાંય જલ જીવન મિશન ટીક ના કરતા. આ જીવનધારા મિશન છે ગુજરાત સરકારનું અને આ જલ જીવન મિશન હતું ભારત સરકારનું. આગળ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 116 કરોડ રૂપિયા. નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશનનો અમલ કયા વિભાગ દ્વારા કરવામાં આવશે? શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા. સખી મંડળ યોજના હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે શાના પર વ્યાજ સહાય આપવામાં આવે છે? તો તે બેંક ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવે છે. મિશન નમો ગ્રીન ગુજરાત હેઠળ વન વિસ્તારની બહાર વૃક્ષ આચ્છાદન વધારવા માટે એટલે કે જે ટ્રી કવર છે તેને વધારવા માટે કેટલી જોગવાઈ છે? 116 કરોડની. આ ઉપરાંત અગાઉ ગ્રીન વોલની જાહેરાત જે છે પ્રાઇમ મિનિસ્ટર કરી ચૂક્યા છે. છેક પોરબંદરથી લઈને પાણીપત સુધી એટલે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સુધી જે છે ગ્રીન વોલ બનાવવામાં આવશે એટલે કે ટ્રી કવર
વૃક્ષનું કવર બનાવવામાં આવશે, જેથી કરીને રણને આગળ વધતું અટકાવી શકાય અને જે અરવલ્લીની પર્વતમાળા લુપ્ત થઈ રહી છે તેને કન્ઝર્વ કરી શકાય. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના અંદાજે કેટલા કુટુંબો વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે છે? 75 લાખથી વધુ. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો ઉપરાંત કયા અન્ય વ્યવસાયિકોને વ્યાજ સહાયનો લાભ મળે છે? તો આ છે પશુપાલકો અને માછીમારો. સૂર્ય ગુજરાત યોજના રૂફટોપ સોલર સ્કીમ હેઠળ રહેણાંક મકાનો રેસિડેન્શિયલ પ્લેસ જે છે તેના પર સોલર પેનલ લગાવવા માટે કેટલી જોગવાઈ છે? 993 કરોડ. 993 કરોડ. તો આ હતા ગુજરાત બજેટના અગત્યના વન લાઇનર ક્વેશ્ચન આન્સર. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો. આ ઉપરાંત આ વિડીયોને તમારા એક ખાસ મિત્ર સુધી પહોંચાડો.